કાર્યક્રમના જનક કોને માનવામાં આવે છે? ડોક્ટર હોમી જહાંગીર ભાભા. હોમી જહાંગીર ભાભા સાચો જવાબ છે. તમારા માટે એક સાયન્સ ક્વિઝ રાખેલી છે. તો સાયન્સ ક્વિઝની અંદર આપણે પાણીબાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ટોટલ 4 ટીમમાં પાર્ટિસિપેટ થયા છે. સૌથી પહેલા આપણે દરેક ટીમનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો સ્નેહા પોતાની ટીમનું ઇન્ટ્રોડક્શન આપે. મારું નામ રાઠવા સ્નેહાબેન છે. મારી ટીમમાં પ્રીતિ અને પ્રિયા છે. થેન્ક યુ સ્નેહા. હવે આપણે ટીમ બી નું ઇન્ટ્રોડક્શન લેશું. મારું નામ રાઠવા કૃપાલભાઈ છે. મારી ટીમમાં રાઠવા પાર્થ અને રાઠવા રાજન છે. થેન્ક યુ કૃપાલ. હવે ટીમ સી પોતાનો પરિચય આપશે. મારું નામ રાઠવા કૃષ્ણાબેન પરેશભાઈ છે. મારી ટીમમાં ભારતી અને અંકુશ છે. થેન્ક યુ કૃષ્ણા. હવે ટીમ ડી પોતાનો પરિચય આપશે. મારું નામ રાઠવા સર્જકુમાર રાહુલભાઈ છે. મારી ટીમમાં શિવમ અને નિશા છે. થેન્ક યુ સર્જન. તો હવે આપણે ચારે ચાર ટીમનો પરિચય લઈ લીધો છે. હવે જે આ ક્વિઝ કોમ્પિટિશન છે એના થોડા નિયમો હું જણાવી દઉં. તો ટોટલ 26 પ્રશ્નો આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર છે. તો દરેક ટીમને 6 ક્વેશ્ચન આવશે અને સાચો જવાબ તમે આવશો તો એના 10 પોઈન્ટ મળશે. અને જો કોઈ ટીમને પ્રશ્નનો જવાબ ના આવડે તો એ પ્રશ્ન બીજી ટીમ પર શિફ્ટ થઈ જશે અને એ શિફ્ટ થયેલા પ્રશ્નનો જવાબ મળશે તો 15 પોઈન્ટ મળશે. આ રીતના ટોટલ પ્રશ્નો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ક્વિઝ. બધા રેડી છો? હા. તો ટીમ એ માટે પ્રથમ ક્વેશ્ચન કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ઓકે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાચો જવાબ છે. 10 પોઈન્ટ મળે છે. તાળી પાડજો બધા. હવે ટીમ બી માટે પ્રશ્ન છે કે અમેરિકાએ વિશ્વયુદ્ધ 2 વખતે કયા દેશ પર પરમાણુ હુમલો કર્યો હતો? જાપાન પર. જાપાન સાચો જવાબ છે. ટીમ સી ને પ્રશ્ન છે. હવે ટીમ સી માટે પ્રશ્ન છે કે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક કોને માનવામાં આવે છે? ડોક્ટર હોમી જહાંગીર ભાભા. હોમી જહાંગીર ભાભા સાચો જવાબ છે. કે ભારત દ્વારા પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? જગ્યાનું નામ બોલવાનું છે. કઈ આગળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું? પ્રથમ પોખરણ 1. ઓકે, પોખરણ સાચો જવાબ છે. હવે સાચો ટીમ માટે પ્રશ્ન છે કે ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે દેશના પ્રધાનમંત્રી કોણ હતા? પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે ભારત દેશના પ્રધાનમંત્રી કોણ હતા? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી સાચો જવાબ છે. માટે પ્રશ્ન છે કે ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણના ઓપરેશનનું નામ શું હતું? શક્તિ. ઓકે, ઓપરેશન શક્તિ સ્ટાર્ટ કરો. હવે મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખાય છે? મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા. ટીમ સી મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? મિસાઇલ અમારા આપણે બોલે તારી કોણ બોલ્યો તો નથી ખબર. વિશ્વાસ ના હવે આ ક્વેશ્ચન શિફ્ટ થાય છે ટીમ ડી ઉપર. મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? વિક્રમ સારાભાઈ. નહીં, ખોટો જવાબ છે. ટીમ એ પર શિફ્ટ થાય છે. મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? ટેસી થોમસ. ઓકે, ટીમ ઈ ને 15 પોઈન્ટ મળે છે. હવે ટીમ બી માટે પ્રશ્ન. નોબેલ પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે? આલ્ફ્રેડ નોબલ. આલ્ફ્રેડ નોબેલ સાચો જવાબ છે. સર સીવી રમણને કઈ ફિલ્ડમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? સર સીવી રમણ ને કઈ ફિલ્ડમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જેના લીધે આપણે સાયન્સ ડે ઉજવીએ છીએ? ફિઝિક્સ સાચો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન છે હરગોવિંદ ખુરાનાને કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? શાંતિ. નહીં, શાંતિ ખોટો જવાબ છે. ટીમ એ માટે હરગોવિંદ ખુરાનાને કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? ચિકિત્સા. ઓકે, ચિકિત્સા સાચો જવાબ છે. 15 મળશે આના.
શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલાલા યુસુફ કયા દેશના નાગરિક હતા? પાકિસ્તાન. ઓકે, પાકિસ્તાન. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ જેને રશિયાની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો તેનું શું નામ હતું? પ્રથમ ઉપગ્રહ ભારત દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ સેટેલાઇટ. હા. નામ શું હતું ઉપગ્રહનું? નહીં, રોહિણી ખોટો જવાબ છે. તમારા માટે છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ જેને રશિયાની મદદથી આપણે અવકાશમાં લોન્ચ કર્યો હતો એનું નામ શું હતું? આર્યભટ્ટ. આર્યભટ્ટ સાચો જવાબ છે. ભારત દ્વારા પોતાના સ્વદેશી લોન્ચ વ્હીકલ દ્વારા અવકાશમાં લોન્ચ કર્યો હોય એવો પ્રથમ ઉપગ્રહ કયો હતો? પોતાના સ્વદેશી લોન્ચ વ્હીકલ દ્વારા. ઉપગ્રહ જેને પોતાના સ્વદેશી લોન્ચ વ્હીકલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. રોહિણી સાચો જવાબ છે. જળ દ્રાવ્ય કે વોટર સોલ્યુબલ વિટામિન ના નામ જણાવો. જળ દ્રાવ્ય કે વોટર સોલ્યુબલ વિટામિન. બી અને સી. ઓકે, બી અને સી સાચો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન છે રતાંગણાપણું નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે કે કયા વિટામિનની ખામીથી થાય છે? રતાંગણાપણું. એ વિટામિન. સાચો જવાબ છે વિટામિન. ભારત પાસે હોય એવી ગમે બે મિસાઇલના નામ જણાવો. પૃથ્વી અને અગ્નિ. ઓકે, સાચો જવાબ. ભારત પાસે હોય એવી ગમે બે સબમરીનના નામ જણાવો. આઈએનએસ કલવારી, આઈએનએસ ખંડેરી. ઓકે, સાચો જવાબ. ભારત પાસે હોય એવા બે ફાઇટર એરક્રાફ્ટના નામ જણાવો. ફાઇટર એરક્રાફ્ટ. તેજસ અને રફાલ. ઓકે, સાચો જવાબ. ટીબી કે ટ્યુબરક્યુલોસિસ રોગ જે છે એ બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ આ ત્રણમાંથી શેમાંથી થાય છે? ટીબી. બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ. એક જ જવાબ મળશે. ઓપ્શન ખોટો પડે તો સીટ થઈ જશે. બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ શેમાંથી થાય છે ટીબી? બેક્ટેરિયા સાચો જવાબ છે. પોલિયો શેનાથી થાય છે? બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ? વાયરસ. વાયરસ સાચો જવાબ છે. ટાઇફોઇડ બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ શેનાથી થાય છે? ટાઇફોઇડ. બેક્ટેરિયા. ઓકે, બેક્ટેરિયા સાચો જવાબ. હવે મલેરિયા બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ શેનાથી થાય છે? પ્રજીવથી. ઓકે, મલેરિયા પ્રજીવથી થાય છે. સાચો જવાબ. હવે બે પ્રશ્ન રહ્યા છે. સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કિલોમીટર દૂર આવેલ છે? 15 કરોડ કિલોમીટર. 15 કરોડ કિલોમીટર. સાચો જવાબ છે 15 કરોડ. કયા બે ગ્રહોની વચ્ચે એસ્ટેરોઇડ બેલ્ટ કે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે? આ છેલ્લો પ્રશ્ન છે. મંગળ અને ગુરુ. ઓકે, સાચો જવાબ. સી ટીમના 50 પોઈન્ટ બરાબર. પછી ટીમ ડીના સર્જનના 55, 55 પોઈન્ટ ટીમ ડી ના. ટીમ બીના કૃપાલના 70, ટીમ બી કૃપાલ 70 પોઈન્ટ. ટીમ એ સ્નેહાના 80, ટીમ એ સ્નેહાના 80 પોઈન્ટ. તો ટીમ એ વિજેતા જાહેર થાય છે. તાળી પાડો.